તો અમદાવાદમાં પીજી માટે પરમિશન ન લીધી તો સંચાલકોની ખેર નથી। પોલીસ, ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત લેવું પડશે। એનઓસી વિનાના પીજી પર ઈએમસીના એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે। પોલીસ અને સોસાયટીના વેરિફિકેશન ન રહેતા 3 મકાન સીલ કરવામાં આવ્યા છે। સોસાયટીનું વેરિફિકેશન નહીં હોય તો નહીં ચલાવી શકાય પીજી। શહેરના મેમનગરના ગુરુકુળ નજીક 2 સોસાયટીઓમાં કાર્યવાહી કરવામાં આવી છે। નીલમણી અને સ્ટ્રીલિંગ સોસાયટીમાં ચાલતા પીજી સામે કાર્યવાહી થઈ છે। તો સોસાયટીનું વેરિફિકેશન નહીં હોય તો હવે પીજી નહીં ચલાવી શકાય। 2 સોસાયટીઓ એવી હતી કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। સોસાયટીનું વેરિફિકેશન કરવું ફરજિયાત રહેશે। જે લોકોએ પીજી ચલાવવું છે તે લોકોએ પોલીસ, ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત લેવું પડશે। એનઓસી વિનાના પીજી પર એએમસીના એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી છે। 2 સોસાયટીઓ છે, તેના મકાનો છે, તેને સીલ કરી દેવામાં આવ્યા છે કે જ્યાં પીજી ચાલતા હતા, પરંતુ એનઓસી વિનાના પીજી ચાલતા હતા અને તેના વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ છે। તમારે પણ તમારી સોસાયટીમાં પીજી ચલાવવું છે તો તમારે હવે ચોક્કસથી એનઓસી રાખવી પડશે। પરમિશન નહીં લીધી તો સંચાલકોની હવે ખેર નથી। પોલીસ, ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત લેવું પડશે। સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છો, સીધા તેમની પાસે જઈશું। સપના, પીજીમાં ઘણા બધા છોકરીઓને લોકો રાખતા હોય છે, પરંતુ હવે એક નવા રૂલ્સ સામે આવ્યા છે પીજીને લઈને। તે શું છે અને ક્યારથી તેની કાર્યવાહી શરૂઆત થશે? બિલકુલ દીક્ષિતા, છેલ્લા કેટલાય સમયથી આ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સામાન્ય રીતે 2 નોટિસ આપવામાં આવે છે ને ત્યારબાદ જો 2 નોટિસનું પાલન ન કરવામાં આવે તો સીલની કામગીરી કરવામાં આવે છે અને એ કામગીરી ગુરુકુળ વિસ્તારમાં થઈ છે। આપ જુઓ કે અહીં જે સ્ટર્લિન હોસ્પિટલ છે એની પાછળની આ સોસાયટીઓ છે કે જ્યાં સીલિંગની કામગીરી કરવામાં આવી છે। સોસાયટીના જે લોકો છે તેઓ વારંવાર જે ન્યુસન્સ જે ફેલાઈ રહ્યું હતું તેને લઈને તેમણે રજૂઆત કરી અમદાવાદ મહાનગરપાલિકામાં અને ત્યારબાદ જે સીલિંગની કામગીરી છે એ કરવામાં આવી છે। આની પહેલા જે નોટિસ છે પાઠવવામાં આવી હતી જેમાં પોલીસ વેરિફિકેશન હોય કે પછી સોસાયટીની એનઓસી અને ફાયર એનઓસી લેવાની થાય છે, પરંતુ એવા કોઈ જ કાગળિયા અહીં તૈયાર ન હતા અને પરિણામે આ જે સીલિંગની જે કામગીરી છે કરવામાં આવી છે। ન માત્ર આ એક જગ્યાએ સીલિંગ કરવામાં આવી છે, પરંતુ બીજી જગ્યાએ પણ સીલિંગ કરવામાં આવી છે અને સ્થાનિક જે લોકો છે એઓ વારંવાર પ્રશાસનમાં રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ એ રજૂઆતનું પાલન જ્યારે નથી જોવા મળ્યું ત્યારે અત્યારે જે સીલિંગની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। જે સોસાયટીના લોકો છે કે તેમની સાથે અમારી વાતચીત થઈ હતી, તેમણે પણ કહ્યું કે મોડે રાત સુધી જે પીજીમાં રહેતા જે બાળકો છે તેઓ મોડે રાત સુધી અહીં ન્યુસન્સ ફેલાવતા હતા। તેમના કારણે સોસાયટીમાં સારો માહોલ ન હતો અને એના જ કારણે જે સીલિંગની કામગીરી છે કરવામાં આવી છે। સ્થાનિક અહીં દેખાઈ રહ્યા છે, એમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। અમને પૂછીશું કે તેઓ સ્થાનિક છે કે કેમ। અચ્છા, આપ અહીં રહો છો? અહીંયા જ રહું છું। અચ્છા, પીજીને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે, કેટલી સમસ્યા થતી હતી? એ બહુ જબરદસ્ત સમસ્યા થતી હતી। અડધી રાતે લોકો અહીંયા આવે, આખી રાતે ફેમિલીની જોડે રહી નહીં શકતા। અમને વાંધો નથી, છોકરાઓ સીધી રીતે તો વાંધો નહીં, પણ આ તો બહુ જબરદસ્ત એ લોકો ડિસેમ્બર કરેલું હતું, બધા હેરાન થતા। બિલકુલ, અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। અચ્છા, કેટલી સમસ્યાઓ થતી હતી, કઈ કઈ સમસ્યા થતી હતી? 2 બેડરૂમના ઘરમાં એ લોકો ઓછામાં ઓછા 35 થી 40 છોકરાઓ રહેતા હતા। જે કેટેગરી ઓફ છોકરાઓ રહેતા હતા એ લોકોની સાથે અમારા જેવા લોકો રહી ના શકે। એટલી ગંદકી કરે, થૂકે, એટલું ન્યુસન્સ કરે, દાદાગીરી કરે, ગાળો બોલે, કંઈ પણ કહીએ તો ગમે તેમ પાર્કિંગ કરે, અડધી રાતના ગમે તેમ છોકરીઓ સાથે ઊભા હોય, એટલા બધા વ્હીકલો ખસાડે નહીં, એટલી ખરાબ રીતે બિહેવ કરે। છોકરાઓ રમી ના શકે કારણ કે સેફટી નથી રહી સોસાયટીમાં કોઈ પણ જાતની। એટલી હલકી કેટેગરીના છોકરાઓ હતા કે બચ્ચાઓને બી આપણને એમ થાય કે બહાર રમતા હોય તો જરા ધ્યાન રાખવું પડે, એવી રીતની સોસાયટીની કન્ડિશન થઈ ગઈ હતી। અને એક ફ્લેટમાં જે 4 રહેતા હોય, 5 રહેતા હોય, આપણે સમજી શકીએ કે કોઈને પોતાનું ઘર હોય ને કમાવું હોય તો રાખી શકે, પણ આટલું બધું આ રીતે અને કોઈ પણ જાતની પરમિશન વગર, કોઈ પણ જાતનું પાણીનું એટલો બધું એ લોકો વેસ્ટેજ ને એ કરતા હતા કે અમે હેરાન પરેશાન થઈ ગયા હતા એ લોકો। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, એવું પણ સાંભળ્યું કે મોડે રાત સુધી બહાર બેસી રહ્યા અને કારણે જે બીજા ઘરના બાળકો છે એવો રમી ના શકે? બધાને તકલીફ થાય છે અહીંયા અને બધા લોકો ફરિયાદ કરે છે
આજુબાજુના લોકો, સોસાયટીના મેમ્બર્સ બધા ફરિયાદ કરે બહુ છે. હેરાન થઈ ગયેલા બેન. અને કેટલા પીજી સીલ કર્યા? કેટલા પીજી છે અહીંયા? મને ખ્યાલ નહીં કેટલા રૂમ છે? 3 ફ્લેટમાં અહીંયા આ બ્લોકમાં 3 ફ્લેટમાં પીજી ચલાવે છે. એકમાં 20-25 જણા રાખે છે. અચ્છા, બીજું કઈ કઈ ન્યુસન્સ છે અહીંયા? આ બાજુ બધું ગાડી મૂકીને જતો રહે છે અને વચ્ચે અમારે ગાડી લઈને જવા માટે બી તકલીફ પડે છે. બેન અહીંયાથી કાર અમારે અહીંથી લઈને જવું પડે ને, હાલત થઈ ખરાબ થઈ જાય. હું સવારે જઉં છું 3:30 વાગે. મારે જે છે ઘણી વખત જે છે ને અહીંયાથી નીકળતું જ નથી. એવી ખરાબ પોઝિશન નથી. ખરેખર બહુ અમે લોકો બહુ હેરાન હતા. જે એમસી કામ કર્યું છે એક્સેલન્ટ કર્યું છે અને આ પ્રમાણે સ્ટ્રિક્ટલી જોઈએ જ જોઈએ કામ. અચ્છા, પીજીમાં ખાલી છોકરાઓ રહેતા હતા કે છોકરીઓ પણ રહે છે પીજીમાં? રહે છે, છોકરીઓ બી રહેતી. બિલકુલ દીક્ષિતા, સોસાયટીના જે લોકો છે તેઓ રજૂઆત કરી રહ્યા છે અને એમસીએ જે કામગીરી કરી રહી છે તેને પણ બિરદાવવામાં આવી છે. ફરીથી વાતચીત કરીશું. આપ જણાવો, બીજા કઈ કઈ સમસ્યાઓ થતી હતી કે જેના કારણે ફરિયાદ કરી? કોણે ફરિયાદ કરી? એવું બને, સોસાયટીએ જ કમ્પ્લેન કરી. અને અહીંયા પાછળ 16 નંબરનો બંગલો છે, ત્યાં બહુ બધા પીજી છે, ત્યાં બી આવી 30-40 છોકરાઓ રહે છે. અહીંયા બાલાજી ફ્લેટ્સ છે, ત્યાં બી આવી રીતે એવી જ રીતે બધા રહે છે. અહીંયા ડી બ્લોકમાં રહે છે, મંગલ મીરા છે. એક ફ્લેટ્સમાં અમારે તો સોસાયટીમાં પીજીઓ લોકોએ આમ એવી રીતે ભરી દીધા છે જાણે ગેટાક બકરા હોય. બિલકુલ. તો પીજીમાં જે પ્રકારે ન્યુસન્સ છે એના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ સીલિંગની કામગીરી કરી છે અને હવે એવા પીજીની ખેર નહીં રહે જેને સોસાયટીની એનઓસી, ફાયર એનઓસી અને સાથે જ પોલી વેરિફિકેશન ન કરાવ્યું હોય. દીક્ષિતા, બિલકુલ આભાર સપના. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ જે કાર્યવાહી કરવામાં આવી છે, સાથે સાથે પોલીસ અને સોસાયટીના વેરિફિકેશનમાં ન રહેતા હોય તેવા 3 મકાનો છે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી